તો ત્રીજો એક દુખાવો સર બેક પેઇનનો અમારે ફરિયાદ આવે છે. Right. ખુદ મારી મિસિસ કહે છે કે પીઠમાં દુખે છે. પીઠમાં એટલે ઉપરના ગરદનથી નીચેના ભાગમાં, નીચેના ભાગમાં. એનાથી નીચે અને પૂંછ સુધીના ક્યારેક પ્રેક્ષક મિત્રો પણ ફરિયાદ કરે છે કે અમને આ ફરિયાદ હોય છે. એ પાછી યુવાનોમાં જોવા મળે છે અને વૃદ્ધાવસ્થામાં હા. સિનિયર સિટીઝન તો અમારા ગ્રુપમાં એટલા બધા પ્રેક્ષક મિત્રો છે કે પીઠમાં દુખાવો થાય છે. તો એના કારણો શું છે? પ્રાથમિક કારણો કયા હોય છે? ઓલ્ડ એજમાં જ્યારે આ હોય છે દુખાવો કમરનો અને પીઠનો, તો એના મેઇન કારણો છે કમરના મણકાનો ઘસારો, નંબર 1. નંબર 2, ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકામાં કેલ્શિયમ ઓછું થવું, હાડકાની ઘનતા ઓછી થવી. એ આ બે બહુ મેજર કારણ હોય છે. સાથે સાથે મેં જે રીતે મણકામાં બોચીના મણકામાં જે વાત કરી કે ગાદી ખસી જવી ને નસ પર દબાણ કરવી, આ 3 એના મેજર કોઝિસ હોય છે જેના લીધે કમરનો દુખાવો કે પીઠનો દુખાવો થતો હોય છે. આ લેડીઝમાં વધારે જોવા મળે છે કેમ કે એક વખત મેનોપોઝ જ્યારે આવે એના પછી એમના જે હોર્મોન્સ છે, જે હોર્મોન્સ ઓછા થઈ જાય છે, એના લીધે ઓસ્ટિયોપોરોસિસ ઘણું વધી જતું હોય છે અને એના કારણોસર એમને ફિમેલ્સમાં વધારે જોવા મળે છે ને. એટલે તમને હજી દુખાવો ચાલુ નથી થયો પણ બાકીને થઈ ગયો છે. બિલકુલ સર, ચોક્કસ વાત છે.